નમસ્કાર મિત્રો, તો આપણે અત્યારે એક જે ખેડૂત છે એની લાઈવ મુલાકાત લેવા માટે આવ્યા છે. અને 2025માં એણે એની મગફળી છે, ઉનાળુ મગફળી, એમાં આપણી બાયોફિટ પ્રોડક્શન ઉપયોગ કરેલો છે. તો તમને પહેલાં એનું પ્લોટિંગ લાઈવ બતાવી દો કેમેરામાં. એનું પ્લોટિંગ છે, એની મગફળી. આ મગફળી અત્યારે મતલબ 2025 મે મહિનામાં આપણે શૂટિંગ લઈ રહ્યા છીએ. તો આ તમને લાઈવ બતાવું એનું પ્લોટિંગ. હવે આવું સરસ રિઝલ્ટ મળ્યું છે. તો એણે આ મગફળીમાં શું ઉપયોગ કરેલો છે અને શું પ્રોબ્લેમ હતો તો એને સોલ્યુશન મળ્યું. તો ખેડૂત આપણી સાથે છે, તો એની પહેલાં મુલાકાત લઈએ. નમસ્કાર, તમારું નામ આખું આપો ને. ભૂપતભાઈ અમિતભાઈ વાઝા, ગામ કંટાળા, તાલુકો ભણીના. ઓકે. ભૂપતભાઈ, મારે તમને એ પૂછવું છે કે આ મગફળીમાં શું પ્રોબ્લેમ હતો અમે આવી ત્યાં એ પહેલાં? હવે એમાં શું છે સાહેબ, મારે પાડ નાખવાનો વિચાર હતો. આમાં એવી બધી પોઝિશન હતી, પોઝિશન એવી બધી હતી. મેં હાથ હાથ ડોઝ કર્યા મેં. 7 થી 8 ડોઝ કર્યા. હા, એમાં તમને રિઝલ્ટ મળેલું? નહીં, જરાય નહીં. 8 ડોઝ જો ખેડૂત મિત્રો એને કરેલા છે 12 થી લઈને દવાના, છતાં પણ આ મગફળીમાં છે એને કાંઈ રિઝલ્ટ નતું. ખેડી નાખવાના હતા. હા, પછી શું થયું તમને? પછી તમે આવ્યા, તમારો કોન્ટેક્ટ થયો, કોન્ટેક્ટ થયો, પછી દવા લીધી મેં તમારી પાસેથી. દવાનો છંટકાવ કર્યો તમે? પેલી આપણે ઓલી દવા, બે દવા, નાની મોટી બે પ્રાઇઝ નો છંટકાવ કરેલો. તમને કેટલા દિવસે રિઝલ્ટ મળેલું? એનાથી મને 10-12 દિવસનું રિઝલ્ટ મળ્યું. 12 દિવસમાં કમ્પ્લીટ રિઝલ્ટ મળેલું, બરોબર. અને પછી તમે સેટ છે એ બેક્ટેરિયા છે, હા, એને પાયેલા છે. હા, એને પાયેલા છે. બને જેથી જમીન પોષી બને, જમીન પોષી, હા, ફ્લાવરિંગ થાય સારું મગફળીમાં. મગફળીમાં એટલે આપણે સેટ અમે જે તમને સુકારો નહીં દેખાય. મગફળી તમે જોઈ શકો છો, એકદમ ગ્રીન હરીવાળી છે. મતલબ હવે ઉપાડવાનો સમય થઈ ગયો છે. હા, ઉપાડવાનો સમય થઈ ગયો, છતાં પણ તમને એમ નહીં થાય કે આ મગફળી ક્યાંય પણ ડેમેજ થઈ હોય અથવા ક્યાંય એક તો શોર્ટ ડેમેજ હોય. આ તમે લાઈવ કેમેરામાં જોઈ શકો છો. વરસાદ પ્રમાણે ઓલું કરવું પડે, લંબાવવી પડે. આ વરસાદ પ્રમાણે એવું કહે છે. હવે એકાદું ડાળું પડીને જરીક બતાવો તો. કાલે આપણે હવે ચોમાસું સિઝન હમણાં આવે તો